વચનામૃત ગઢડા પ્રથમનું ત્રીજું. ભગવાનની લીલા સંભાળી રાખવાનું કારણ. સંવત 1876ના માગસર સુધી છઠને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં રાત્રિને સમયે વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય તેણે પણ ભગવાનને જે જે અવતારે કરીને જે સ્થાનકને વિશે જે લીલા કરી હોય તે સંભાળી રાખવી ને બ્રહ્મચારી સાધુ તથા સત્સંગી તેને સાથે હેત રાખવું ને સર્વેને સંભાળી રાખવા. તે શા સારું જે કદાપી દેહ મૂક્યા સમયે ભગવાનની મૂર્તિને ભૂલી જવાય તો પણ ભગવાને જે સ્થાનકને વિશે લીલા કરી હોય તે જો સાંભળી આવે અથવા સત્સંગી સાંભળી આવે અથવા બ્રહ્મચારી ને સાધુ સાંભળી આવે તો તેને યોગે કરીને ભગવાનની મૂર્તિ પણ સાંભળી આવે ને તે જીવ મોટી પદવીને પામે ને તેનું ઘણું રૂડું થાય તે માટે અમે મોટા વિષ્ણુ યાગ કરીએ છીએ તથા જન્માષ્ટમી ને એકાદશી આદિક વ્રતના વર્ષો વર્ષ ઉત્સવ કરીએ છીએ ને તેમાં બ્રહ્મચારી સાધુ સત્સંગીને ભેળા કરીએ છીએ. અને જો કોઈક પાપી જીવ હોય ને તેને પણ જો એમની અંતકાળે સ્મૃતિ થઈ આવે તો તેને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય. ઇતિ વચનામૃત ગઢડા પ્રથમનું ત્રીજું. ગઢડા પ્રથમના ત્રીજા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા. આમાં કૃપાવાક્ય એક છે, જેમાં બાબત એકમાં શ્રીજી મહારાજે કહ્યું છે જે અમારી મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય તેણે પણ અમારી તથા અમારા અવતારોની લીલા સંભાળી રાખવી અને સાધુ બ્રહ્મચારી તથા સત્સંગી સાથે હેત રાખવું. પ્રશ્ન 1. અંતઃકરણમાં મૂર્તિ દેખાય અને જીવમાં દેખાય તેનું શું લક્ષણ હશે? ઉત્તર 1. હૃદયની વિશે મૂર્તિ મનુષ્યના જેવી દેખાય પણ તેજોમય ન દેખાય અને નખથી શિખા સુધી સમગ્ર ન દેખાય. ચરણ સામું જુએ તો મુખારવિંદ ન દેખાય ને મુખારવિંદ સામું જુએ તો ચરણ ન દેખાય. એવી રીતે ધ્યાન થાય તે અંતઃકરણમાં દેખી કહેવાય અને તેજોમય ને સમગ્ર મૂર્તિ દેખાય તે જીવમાં દેખી કહેવાય. પ્રશ્ન 2. મૂર્તિ અખંડ દેખતો હોય તેને લીલા સંભાળી રાખવામાં શું વિશેષ છે? ઉત્તર 2. આત્માની વિશે મૂર્તિ દેખે તેને લીલા સંભાળી રાખવાનું કહ્યું નથી, પણ અંતઃકરણમાં મૂર્તિ દેખાતી હોય ત્યાં સુધી મૂર્તિ ભૂલી જવાનો સંભાવ છે. માટે લીલા સંભાળે તો મૂર્તિ સાંભળી આવે. પ્રશ્ન 3. અવતારોની લીલા સંભાળી રાખવી એમ કહ્યું, તે અવતાર ક્યાં જાણવા? ઉત્તર 3. શ્રીજી મહારાજની સાથે આવેલા સિદ્ધ મુક્તોને આ ઠેકાણે અવતાર કહ્યા છે. તે મુક્તોની લીલા શ્રીજી મહારાજના સંબંધવાળી હોય તેથી તેમની લીલા સંભાળવાથી શ્રીજી મહારાજની મૂર્તિ સાંભળી આવે એમ કહ્યું છે. અને સાધન દશાવાળા એકાંતિકને આ ઠેકાણે સાધુ બ્રહ્મચારી સત્સંગી કહ્યા છે. તે સિદ્ધ મુક્તનું લક્ષણ વડતાલના ત્રીજા વચનામૃતમાં અને જેતલપુરના પહેલા વચનામૃતમાં કહ્યું છે. પ્રશ્ન 4. સિદ્ધ દશાવાળા મુક્તોને શ્રીજી મહારાજના અવતાર કહો છો તે કયા વચનામૃતમાં છે? ઉત્તર 4. પ્રથમના 33મા વચનામૃતમાં
શ્રીજી મહારાજે કહ્યું છે જે જીવના કલ્યાણને અર્થે અમે નારદ સંકાદિક રૂપે વર્તીએ છીએ, માટે મુક્ત અવતાર છે. ઇતિ ગઢડા પ્રથમના વચનામૃત 3ની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત.